વડાપ્રધાન મોદીના અમદાવાદ પ્રવાસ પહેલા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે શંકાસ્પદ પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા 6 સિરિયન નાગરિકોમાંથી 3ની અટકાયત કરી છે, જ્યારે બાકી 3 હાલમાં ફરાર છે. સૌમ્ય દાનદાતા તરીકે ગુજરાતમાં પ્રવેશેલા આ નાગરિકો પર આરોપ છે કે તેઓ ગાઝામાં યુદ્ધગ્રસ્ત લોકો માટે દાન એકત્ર કરી રહ્યા હોવાનું બતાવી રહ્યા હતા, પરંતુ તેમની પ્રવૃત્તિઓ, રહેવા જમવાની શૈલી અને શારીરિક લક્ષણો તેમને વધુ શંકાસ્પદ બનાવે છે. ક્રાઇમ બ્રાન્ચને મળેલી ગુપ્ત માહિતી અને સતત વોચ બાદ એક સાથે કાર્યવાહી કરવામાં આવી. મુખ્ય લક્ષ્યાંક બને એ વાતે કે આરોપીઓ સૈનિકો જેવી બાંધકામની કઠોળ કડા ધરાવતા હતા અને એક આરોપીના ખભા પર ગોળી વાગ્યાનું નિશાન પણ જોવા મળ્યું હતું. તેમજ તેઓ અરબી ભાષામાં વાત કરતા હતા, જેના કારણે વધુ શંકા થઈ હતી. તપાસમાં જાણવા મળ્યું છે કે 6 લોકો લેબનાન થઈને કલકત્તા આવ્યા અને પછી રોડ મારફતે અમદાવાદ પહોંચ્યા. તેમણે ગાઝામાં મદદના નામે એકઠા કરેલા રૂપિયા પૈકી $3400 એટલે કે લગભગ 3 લાખ જેટલી રકમ દુબઈ ટ્રાન્સફર કરી હતી. હયાત તહરીર અલ શમ નામના આતંકી સંગઠન સાથે સંભવિત જોડાણના અનુમાનને ધ્યાનમાં લેતા સમગ્ર મામલો અત્યંત સંવેદનશીલ બની ગયો છે, જ્યારે ફરાર 3 શંકાસ્પદ દક્ષિણ ભારતમાં હોવાની સંભાવના છે. હવે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમદાવાદ પ્રવાસ પહેલા 3 જે સિરિયન નાગરિકો છે તેમને ઝડપી પાડવામાં આવ્યા છે અને તેમને શંકાના દાયરામાં તેમની ધરપકડ કરવામાં આવી છે. 17 જુલાઈએ આજે 3 સિરિયન જે નાગરિકો છે તે અમદાવાદ આવ્યા હતા અને મોંઘી દાટ હોટલમાં રોકાયા હતા અને સમગ્ર જ્યારે HTS આતંકી ગ્રુપ સિરિયામાં હાલ એક્ટિવ છે અને તેને જ લઈને આજે 3 લોકો છે તે વધુ શંકાના દાયરામાં છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મોટું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને તે દરમિયાન આ 6 માંથી 3 લોકોની અટકાયત કરાઈ છે, જેમાં હવે બીજા જે 3 લોકો છે તે ફરાર છે અને તે દક્ષિણ ભારતમાં હોય તેનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પીએમ મોદીના અમદાવાદ પ્રવાસ પહેલા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને આ મોટી સફળતા મળી છે, જેમાં 3 શંકાસ્પદ સિરિયન નાગરિકની અટકાયત કરવામાં આવી છે અને 3 લોકો હજુ પણ ફરાર છે અને તે દક્ષિણ ભારતમાં હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જ્યારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અનેક પાસાઓની હવે કાર્યવાહી કરવામાં આવી રહી છે, જ્યારે સૈનિક જેવી કદ કાઠી અને ખભા પર ગોળી વાગ્યાનું નિશાન પણ જોવા મળી રહ્યું છે. ત્યારે આપણી સાથે ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ અનવર હુસેન શેખ જોડાઈ ગયા છે. અનવરભાઈ, 3 સિરિયન નાગરિકોને હવે પકડવામાં આવ્યા છે, શું કહેશો? પહેલા તો આમંત્રણ આપવા બદલ ખૂબ ખૂબ આભાર. ગુજરાતની અંદર આપણી જે એજન્સીઓ જે છે એમની ચોકસાઈ અને એમની જે ચોકન્નાપણું જે છે એને ખરેખર આપણે દાદ આપવી પડે કે જે લોકોએ આજે આખા ગુજરાતમાં શું કામગીરી બજી રહી છે અને એટલી એલર્ટ હોવાના કારણે એ લોકો આજે આપણી સામે આ લોકોને પકડી પાડ્યા છે. વિષય એ છે કે એમનો આવવાનો હેતુ શું હતો, અને હેતુ જો હોય, કારણ કે કોઈ પણ મોટી વગર તો કોઈ પણ આટલા છે સિરિયાથી ઇન્ડિયામાં ના આવતા, અને ઇન્ડિયામાં પણ જ્યારે MOH નો આજે સ્ટેટ હોય, અમદાવાદ એટલે કે મિનિસ્ટર ઓફ હોમ અફેર્સ નું જયારે આ હેડક્વાર્ટર હોય, નરેન્દ્રભાઈ જયારે આવવાના હોય, જયારે આપણા વડાપ્રધાન જયારે આપણા દેશમાં અમદાવાદમાં આવવાના હોય, એવા સંજોગોમાં આવા લોકોની આ અટકાયત કે એરેસ્ટ જે છે એ ખૂબ જ આવકારદાયક છે. અને એમની પાસે ખરેખર હવે તપાસનો વિષય એ પણ છે કે પહેલા તો મોટિવ જાણવું પડશે કે મોટિવ શું છે, અને સાથે સાથે મારી તપાસ એજન્સીઓને એક વિનમ્ર વિનંતી પણ છે કે સ્થાનિક મોલ જે હોય એમને કોણે આશરો આપ્યો, એમને આ ફંડ રેઝ કરવામાં જે કોણે મદદ કરી, એવા કયા લોકો હતા, કઈ મસ્જિદો હતી, કયા મસ્જિદના મૌલવીઓ હતા જેમણે આ લોકોને મદદ કરી છે, એનો પણ પર્દાફાશ થાય એ પણ ખૂબ જરૂરી છે. કારણ કે દેશની અંદર રહીને જે આ દેશ વિરોધી કાવતરા કરતા હોય એવા લોકોને જાહેરમાં સજા મળવી જોઈએ અને કાયદાકીય રીતે તમામ એમની સામે પગલાં લેવા જોઈએ, એવી મારી સ્પષ્ટ માંગણી છે. જી અનવરભાઈ, જોડાવા બદલ આપનો આભાર. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે અને વડાપ્રધાન મોદી અમદાવાદ આવે તે પહેલા આ મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ આવે તે પહેલા આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે અને 3 સિરિયન નાગરિકોની અટકાયત કરવામાં આવી છે જ્યારે બીજા પણ 3 જે સિરિયન નાગરિકો છે તે હજુ ફરાર છે અને તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે જ્યારે ગાઝા માટે તે ફંડ રેઝ કરવા આવ્યા હોય તેવું પણ તેમનું રટણ જોવા મળી રહ્યું છે જ્યારે હવે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આકરી પૂછપરછ પણ કરવામાં આવી રહી છે અને સમગ્ર મામલે હવે વધુ તપાસ પણ હાથ ધરવામાં આવશે કે કયા હેતુસર તે ભારતમાં આવ્યા હતા અને તેમને આજે શું ષડયંત્ર હતું કે પછી શું છે તેને લઈને હવે તપાસ હાથ ધરવામાં આવશે જ્યારે અરબી બોલીથી શંકા જતા તેમની અટકાયત કરવામાં આવી હતી